સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ટ્રકમાં લઈ જતા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ મુદ્દામાલ ₹10,77,334ની મત્તા સાથેનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ડિંડોલી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ટ્રકમાં લઈ જતા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ મુદ્દામાલ ₹10,77,334ના મત્તા સાથેનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી પોલીસે બાતમીના આધારે રોયલ સ્ટાર પર વોચ ગોઠવી ₹4.69 રેસિડેન્સીના રામકાડ રોડ લાગતી કિંમતો દારૂ ભરેલી ટ્રક સાથે એકને પકડી પાડ્યો છે. પોલીસે ટ્રક અને દારૂ સહિત ₹10.77 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી PIR ચુડાસમાના બાતમી મળી હતી. ડિંડોલી રોયલ સ્ટાર રેસિડેન્સીથી રામપાર્ક તરફનો રોડ પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ત્યાંથી પસાર થતા ટ્રક અટકાવીને તપાસ કરતા તેમાંથી પાર્સલની આડમાં છુપાયેલી ₹4,69,344 કિંમતની દારૂ બિયરની બોટલો મળી આવી છે.